લે પક્કાભાઈ ચમ દોરી કાકા બગડ્યું છે બાઈક હાળું જોઈ જોવો થોડુંક શું થયું ખબર ને હાળું આ બંધ થઈ ગયું છે ચેવી રીતે પણ એ તમે જુઓ ને તમારી જોડે આવ્યો તમે યાર કારીગર જોરદાર છો હા જુઓ તો આમાં શું માથાકૂટ થઈ છે શિયાળ વાગતો નહીં ખ્યાલ વાગતો ના જોઈ જોવો છો હા તો ખરી કરી ત્યાંનું ચેડુનું આજે જ એવું થયું અત્યારે જ એવું થયું જોઈ જોવો ને યાર ચાલુ થઈ ગયું અલ્યા તમે જોતા અલ્યા આમ તો જો આ બાઈક જોવો છે રામુ કાકા જો અમારે ખાલી આમ હાથ મૂકતા બાઈક ચાલુ થઈ ગયું બોલો મન કરવા દે મારથી થાય છે કે નહીં જોવું પડશે જોઈ લો બાઈક તો રેડી છે યાર જો બંધ થઈ ગયું પાછું મારથી ચમ નહીં થતું એટલે આ પણ અમારે તમે શું કરો છો એ ખબર નહીં પડતી થાય છે જો એક કામ કરો ગાડી મને આપી દેવી છે બોલો લઈ જઈ છે ગાડી મને આપી દો મારી ઠોકીને હું સીધું કરીશ ને આ કરો તો બોલો હાડો કિંમત બોલવાની આ ગાડીનું હું કશું કરતો નહીં અલ્યા જોવો છો હાડું ચમ ના આવું થાય છે એટલે વૈશાંતભાઈ હા આ ગાડી તમારા કામની નથી હા હા માની જાવ તો સારું તો બોલો શું લેવાનું શું લેવાનું તમારી ગાડી છે ભાઈ હવે શું કહું તમને 60,000 રૂપિયા આલ દો હાડો હા ટ્યુટર નવી આવે તા નવી છે ને જો અને આ તમારથી ચાલુ થવાની નથી હું ગેરંટી આપું આ જો તમારી ગાડી જો ગાડી તો જોઈ મેં મારો દીકરો કાળજાનો કટકો છે આ નવી ટકોરાઈ જેવી પણ મારા બેટી સારું થતી નથી આ મેં કરી પણ આ જો તમારે હા મેં શું કરું તો એના કરી. તમારી જોડે આવવું છે એને બસ તમારી જોડે ચાલુ થઈ ગયું બોલો બોલો કિંમત બોલો હવે તમે તો મોં માગ્યા વગરની કિંમત કીધી ભાઈ પણ તમે તો કહો જો મારું રે ને તમારું રે સાંભળજો 35,000 રૂપિયા આપી દઈશ તમારે આલવી હોય તો એક ભાઈ ઠહેડીને આવ્યા છો અહીંયાથી એ રસ્તે જતા રહો પાછા બીજું તો હું શું કહું રામુ કાકા 35,000 તો નહીં પણ મને એક કામ કરો ને એક હા. ખાંડનો કટ્ટો માર ઘર